सहजात्म स्वरूप परम गुरु परम उपकारी परम पूज्य प्रभु श्री जी सर्वसंग परित्यागी अवधूत ओलिया संते પરમ કૃપાળદેવને ખરેખરા ઓળખ્યા. કહે છે, આપ પ્રભુએ તો મોહ રાજાના ઘરમાં જઈ મોહને છાપો માર્યો. આ તે જ મોહમયી નગરી તળ મુંબઈનો વિસ્તાર અને આ એ જ ઐતિહાસિક મકાન ફામજી કાવસજી હોલ, જ્યાં પરમ કૃપાળદેવે 19મે વર્ષે આજથી 135 વર્ષ પહેલાં ઈસવીસન 1886ના ડિસેમ્બર મહિનામાં શતાવધાનના પ્રયોગો મેદની સમક્ષ દાખવ્યા હતા, જેનો લંબાણપૂર્વકનો અહેવાલ તે સમયના ગુજરાતી અને અંગ્રેજી વર્તમાન પત્રોમાં 3 અને 4 ડિસેમ્બર ઈસવીસન 1886ના પ્રગટ થયેલ, જે હજુ પણ મોજૂદ છે. આ જન્મ કવિ 7મે વર્ષે જાતિસ્મરણ જ્ઞાન ઉપજ્યું, અદ્ભુત વૈરાગ્ય ઉદ્ભવ્યો, પૂર્વભવો જણાયા. તેમાં ભગવાન મહાવીર સાથે વિચરવું થયેલ તેની સુખદ સ્મૃતિ હૃદયમાં ઘોળાયા કરે છે. જ્યોતિષ વિદ્યાનું નષ્ટ વિદ્યા સુધીનું જ્ઞાન, અદ્ભુત અવલોકન શક્તિ અને લિંગદેહજન્ય જ્ઞાન, તીવ્ર સ્મૃતિ, એક વખત વાંચે યાદ, એક વખત સાંભળે યાદ, એક વખત જુએ કે યાદ, કપાલ જોઈને નામ કહે, જન્મની અને મરણની તિથિ કહે, સામેવાળો શું પૂછવા આવ્યો છે તેના વગર પૂછે ખુલાસા કરે, વગર ચાખે રસોઈનો સ્વાદ કહે, દૂર કોઈનો માણસ ગોદીમાં કપડાની ગાંસડી નીચે દબાઈ ગયો છે તે જાણે, કોઈના ડાબલામાં ઘણા વખતથી ભેગા કરાતા પૈસાના સિક્કા સરવાળે કેટલા થયા તે દૂર બેઠા પોતે જાણે, બીજાના મનની વાત જાણે, કોણ ક્યારે મોક્ષે જવાનું છે તે જાણે. રાષ્ટ્રપિતા ગાંધીજીએ આત્મકથામાં નોંધ્યું છે કે ખૂન કરનાર પ્રત્યે પણ દ્વેષ ન કરવો, એવો બોધ મને રાયચંદભાઈ કવિશ્રીએ આપ્યો છે. આ બોધ તો 60 વર્ષો અગાઉ આપેલ, ત્યારે કે હજુ તેના ખૂનીનો જન્મ પણ નહોતો થયો. માત્ર યાદશક્તિ કે કવિત્વ શક્તિ જ નહીં, પણ અવધાન પ્રયોગોમાં નહીં ભણેલી નહીં જાણેલી દુનિયાની 16 ભાષાના આડાઅવળા વાક્યો કે શબ્દો નહીં, પણ છૂટા છૂટા અક્ષરોને ગદ્ય પદ્યમાં પૂછનારની માંગ પ્રમાણે ગોઠવી દેવા, તે આ કાળના ક્ષયોપશ્મી પુરુષની ઓળખાણ છે. આ તો વ્યવહારે, હવે પરમાર્થે જોઈએ. એક શ્લોક સંભાળતા વાંચતા હજારો શાસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે. સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો એવી દશા છે. પૂર્ણ વિતરાગ જેવો બોધ સહેજે સ્મરણમાં આવે છે. અશરીરી ભાવે જીવી રહ્યા છે અને કિંચિત માત્ર ગ્રહું તે સુખનો નાશ. માત્ર ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન દોરે તે મુજબ વિસ્તરસા પરિણામે જીવન જીવી જાણનાર, તે પણ બાહ્યથી ગૃહસ્થ વ્યવહારે, અને તેથી જ જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું એવા. પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે કે ભગવાન મહાવીર પછી પરમ કૃપાળદેવના જ્ઞાન અને વિતરાગપણાની સરખામણીમાં આવે એવો કોઈ પુરુષ છેલ્લા 2500 વર્ષના ગાળામાં પાક્યો નથી. પૂજ્ય મગન બાપા કહેતા કે ભક્તિને આ કાળમાં અવતાર લેવો હતો તે પ્રભુશ્રીજીનું ખોળિયું પસંદ કર્યું, અને જ્ઞાનને આ કાળમાં અવતાર લેવો હતો તે આ યુગ પુરુષ શ્રીમદ રાજચંદ્ર ભગવાનનું ખોળિયું પસંદ કર્યું, જ્ઞાનાવતાર. કારકિર્દીના શિખરે પહોંચ્યા અને હજુ તો 19મું વર્ષે પૂરું થવાનું બાકી છે, ત્યાં તો આ અવધાન પ્રયોગોને સદાને માટે તિલાંજલિ આપી. અભૂતપૂર્વ એવા શતાવધાન તો એક ચમત્કાર જ, આ છોડી દેવું એ તો તેનાથી પણ મોટો ચમત્કાર છે. જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જ હોત, એમ વધનારનું આ શતાવધાન કરવાનું છોડી દેવું, તેમાં પૂર્ણ વિતરાગપણું ઝળહળે છે. કહે છે, મોક્ષ હથેળીમાં છે, સિદ્ધશિલા ઈશત પ્રાગભારા પર ત્યારબાદ મોક્ષ અહીં જ અનુભવ્યો. કહે છે, હવે અભેદ સ્વરૂપમાં શુદ્ધ આત્મ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ રહી નથી. મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ, તે રસ્તે ચાલ્યા અને પામ્યા. તેથી જ તો વચનામૃત 779માં લિખિતનમાં લખ્યું, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેવાનંદન હો, રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો, અમને ઉદ્ધરનારા વંદન વિધિ ના જાણું તોય ચરણે આવી વળગું. અચળ ચરણનો આશ્રય આપો, અચળ ચરણનો આશ્રય આપો, મન રાખું ના
અળગુ દેવાનંદન હો, રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો, અમને ઉદ્ધરનારા. અવધાન શક્તિ આપણે ગયે વખતે પ્રવેશક તરીકે વચનામૃત 18 કૃપાલદેવજી અવધાન કરેલા એ વિશે વાત કરી, યાદ શક્તિની વાત કરી, જ્યોતિષ શક્તિની વાત કરી, સાક્ષાત સરસ્વતી અને હિંદના હીરા, આ બધા એની હયાતીમાં જ કૃપાલદેવની હયાતીમાં જ વિનયચંદ દફતરીએ પુસ્તક લખી નાખેલું, સાક્ષાત સરસ્વતી અને ચોમેર કીર્તિ ગાજેલી. હવે આપણે 52 અવધાન કર્યા, એ અવધાન શું છે એ લંબાણપૂર્વક સમજવાની કોશિશ કરીએ. આપણે ગયે વખતે એ પણ જોયેલું કે શરૂઆતમાં 12, પછી 16, પછી 52 અને સીધા પછી 100. તો કૃપાલદેવે વચનામૃત 18માં રવજીભાઈ દેવરાજને સ્વાક્ષરે લખીને બતાવ્યું છે કે એમણે 52 અવધાનમાં શું કરેલું. પહેલું, ચોપાટ. અવધાનના એકી સાથે 100 કાર્યો કરતાં કરતાં તે મહિના એક કાર્ય તરીકે 3 જણ સાથે ચોપાટ રમતા જવું. ચોપાટ એવી રમત છે કે એક સાથે 4 જણ રમે અને સોગઠીઓ હોય, લાલ, પીળી, લીલી, કાળી કે સફેદ, અને પછી પાસા પડે એમ નાખતા જવાના અને પોતાની સોગઠી આગળ ચલાવતા જવાની. એ મહાભારતની વાત જે આવે છે એમાં શકુની આગળ દેવી પાસા હતા, એમ ચાણક્ય આગળ પણ એવા દેવી પાસા હતા. અને પહેલાં તો રાજા મહારાજાઓ બધા મોટા ધનાઢ્ય શ્રીમંતો બધા જુગાર પણ રમે આમાં. એટલે એ રીતે અઘરી રમત છે. અને એના પાસા સોગઠીમાં, એ પાસા પ્રમાણે જો સોગઠી ફેરવામાં વિચાર બરોબર ન કરે તો જો હારી જાય. તે કૃપાલદેવ અહીંયા એ ચોપાટ રમતા રમતા બીજા કામ તો કરવાના જ પાછા, એટલે એક આ ચોપાટ. હવે એમાં પછી એવું છે કે અમુક હદ સુધી રમત આગળ પહોંચતા અધવચ્ચેથી ચોપાટ ઉઠાવી લેવામાં આવે અને પ્રયોગના અંતે જ્યારે શતાવધાન પૂરા થાય ત્યારે આ કૃપાલદેવને પછી કહેવામાં આવે કે જ્યાં ચોપાટ અટકાવેલ તે પ્રમાણે બધી સોગઠીઓ ગોઠવી આપો. એટલે કૃપાલદેવ પછી પોતાની અને બીજા 3 જણા જે રમતા હોય એની બધાની સોગઠી જેટલા ઘર આગળ ચાલી હોય ખાનામાં એ પાછી ગોઠવી દે. અને 99 કામ બીજા ચાલુ હોય. એ ક્યાં 99 કામ આપણે જોશું. પછી આપણને કોઈ પણ એક અવધાન વિશે આપણે ઊંડા ઉતરીને વિચારીએ કે આ શું કર્યું છે કૃપાલદેવે, કે ખાલી યાદ શક્તિનો પ્રયોગ છે કે આત્માની આ અગાધ શક્તિ, એનો આ પ્રયોગ છે. ગંજીફા એટલે પત્તા, પ્લેઇંગ કાર્ડ. 3 જણ સાથે ગંજીફાની રમત અન્ય કાર્યો કરતાં કરતાં રમવામાં આવી અને પછી અધવચ્ચે પડતી મુકાય. જેમ ચોપાટ અધવચ્ચેથી પડતી મુકાય એમાં હુકમ રમે, એટલે પત્તા નાખવાના હોય, ખેંચવાના હોય. એ પ્રમાણે અડધી રમત પૂરી થઈ કે પત્તા મૂકી દો. પત્તા મૂકી તો દીધા કૃપાલદેવે, બીજા કામ ચાલુ. પ્રયોગને અંતે પરમ કૃપાલદેવ પોતાના અધવચ્ચે બાકી રહેલા પત્તા જે બધા સાથે એકઠા કરી નાખેલા, એટલે બીજા 3 જણ બીજા અને કૃપાલદેવના બધાના પત્તા 52 પત્તા સાથે ભેગા કરી નાખ્યા. અને કૃપાલદેવને કહે છે કે હવે શોધીને તમારા પત્તા તમે આપો. કૃપાલદેવ એકવાર જોયા હોય ખાલી, પછી ગોતીને નહીં, કૃપાલદેવ તો ઊંધા જ રાખ્યા અને કાઢીને આપ્યા પોતાના પત્તા કે આ ચોક્કો મારો, આ સત્તો મારો, આ ગુલામ મારો, આ રાજા મારો. અને એ પણ આ બીજા 99 કામ કરીને છેલ્લે બધા પત્તા એકઠા કરી નાખેલા તે શોધી ત્વરાથી કાઢી આપેલા, તે પણ પાના જોયા વગર. એટલે યાદ કરીને નહીં કે મારો ચોકો હતો હું ગોતી લઉં, એ ઊંધા જ ગોતીને કે આ મારા પત્તા હતા અને એ પાછા મળે. ત્રીજું, શેતરંજ એટલે ચેસ. એક જણ સાથે આ રમત રમતા જતાં અન્ય અવધાન પ્રયોગો તો ચાલુ છે. અને વળી ચોપાટ અને ગંજીફાની જેમ આ રમત પણ અધવચ્ચે જ ઉઠાવી લેવામાં આવે છે. એટલે આમાં વજીર, સિંહ, હાથી બધા આગળ જતા હોય, ઘોડો, અને પછી અટકાવીને જ રમત. બીજા કામ અવધાનના ચાલુ છે. પરમ કૃપાલદેવે પ્રયોગને છેડે બધી જ કુકરીઓ જ્યાં ત્યાં અટકેલી હતી તે મુજબ પાછી નવેસરથી ગોઠવી આપી, પોતાની અને સામેવાળો જે ભાગીદાર રમવાવાળો એની. શતરંજી રમતમાં તો બધા મળીને 100 કામ શું, પણ સામાન્ય ખળભળાટ પણ થાય તો રમનારને મંજૂર ન હોય, કેમ કે એકાગ્રતાનો ભંગ થાય. એ તો આજે રમત રમતા હોય, જેને આવડતી હોય એને ખબર હોય કે ચેસ શેતરંજ રમતી વખતે કેટલું બધું એકાગ્ર ચિત્ત જોઈએ, નહીં તો સામેવાળો તરત જ વજીર અને રાજાને ઉડાડી દે.
આ અધવચ્ચે છોડી દીધેલી બધી કોકરીઓ પાછી ગોપાલદેવ પોતાની અને સામેવાળા ભાગીદારની બંનેની ગોઠવી આપે છે. ચોથું, ઝાલરના ટકોરા, વાંસા પર ચણોઠી અને માળાના મણકા ગણતા જવું. અન્ય અવધાનના કાર્ય કરતાં કરતાં એક વ્યક્તિ જે ઝાલરના ટકોરા પાડી રહેલ એટલે દૂરથી ટન ટન વગાડે, એણે પોતે મનમાં સ્પીડ નક્કી કરી હોય, કાં તો કોઈ મોટા માણસે એને શીખવાડ્યું હોય ધીરે વગાડવું કે ફાસ્ટ વગાડવું, જલ્દી જલ્દી પૂરા કરવા કે ધીરે ધીરે વગાડવા. આપણે વાતો કરતા હોઈએ અને ઘંટ વાગે તો વાતો બંધ કરવી પડે, અને કાં તો ટકોરા સંભળાય જ નહીં આપણને તો. અને સાથે વળી વાંસા પર પડતી ચણોઠી, આ ઘંટો સાંભળવાનો સાથે વાંસા પર ચણોઠી પડે છે. ચણોઠી એટલે લાલ કલરનું માથે કાળું ટપકું હોય, 2-3 ગ્રામના વજનનું હોય, એક પ્રકારના ઝાડનું સૂકું ફળ જેવું છે. એ રમવામાં નાના છોકરાઓ રમે. એ ચણોઠી મુઠ્ઠીમાં ભરીને એક એક ફેંકતા જાય વાંસા ઉપર. કયા વાંસા ઉપર? જે વાંસા ઉપર ચણોઠી ફેંકે. ગોપાલદેવ તો બીજા કામ કરે છે, સાથે ગંજી પહેર્યું હોય, ખમીસ પહેર્યું હોય કે કફની પહેરી હોય, અને સાથે ડગલો, એ જમાનામાં જાડા કપડાનો, ઘણીવાર રેશમી ડગલો હોય, ઘણીવાર પાણકોરાના કપડાનો ડગલો હોય, જેનું વજન તદ્દન અલ્પ, અને તે પણ તે જમાનાની પ્રથા મુજબ પહેરેલા ડગલા ઉપર વાંસે ફેંકવામાં આવે તે ઉપયોગમાં રાખી ગણ્યા જવું. અને છેલ્લે સાચો જવાબ આપવો કે ચણોઠી ફેંકનારે કેટલી ચણોઠી ફેંકી, ચણોઠીનો સ્પર્શ કેટલો થાય તે પહેરેલે ડગલી. એમને મેં ન ખબર પડે. ઘણીવાર આપણે હાથમાં ઉપાડીએ અને ધ્યાન ન હોય કે આપણને કોઈ મારે ચણોઠી પાછળ વાંસામાં, તો આપણને ખ્યાલ ન આવે. એટલું ઓછું વજનવાળી વસ્તુ છે. તો પહેરેલે ડગલે કહી દે કે 47 ચણોઠી તમે ફેંકેલી આ અવધાનના પ્રયોગો દરમિયાન. વળી તે પણ અન્ય કામો કરતાં ગણતા જવાની. અને કેટલા ઝાલરના ટકોરા પડ્યા, અને સાથે એક માણસ જે માળા ફેરવે એણે કેટલા મણકા ફેરવ્યા, આ બધું ધ્યાનમાં રાખવાનું. કંઈ માળાના મણકા સામે આમ જોયા નહીં કરવાનું કે કેટલા ગયા. તો ઘંટ વગાડતો હોય ત્યાં જોવાનું નહીં કંઈ કે કેટલા ટકોરા માર્યા, એટલે હું એ સાંભળી લઉં, ગણી લઉં ને ડિસ્ટર્બ ન થાય એમ નહીં. બીજા કામ તો કરવાના જ બધા. કેવા? ચક્રવર્તી વ્યાજના દાખલા હમણાં આવશે, સાથે એ બી કરવાનું બધું. પ્રયોગના અંતે કહી આપવું કે માળાના કેટલા મણકા ફેરવાયા, કેટલા ઝાલરના ડંકા અને કેટલી ચણોઠી ફેંકાણી. સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર અન્ય કામોની સાથોસાથ આપેલ રકમો મનમાં અવધારીને લખ્યા વગર અને ફરીવાર પૂછ્યા વગર, કે નોટ નહીં કરી લેવાની કે ઉપર લખી લઉં, કે હાથમાં કેલ્ક્યુલેટર નહીં રાખવાનું. છેવટે પ્રયોગને અંતે મનમાં જ ગણતરી કરી તેના ખરા જવાબ આપતા જવું. અને આ સાથે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તો ખરા, ચક્રવર્તી વ્યાજના દાખલા, જે એક દાખલો ગણતા 10 થી 12 મિનિટ થાય. આમાં શતરંજ, ચેસની રમત જેવું છે. ધ્યાન ન હોય તો છેલ્લે ભૂલ જ આવે, કેમ કે 4-4, 5-5 પાના પૂરા થાય ત્યારે દાખલાનો જવાબ આવે. જેણે સ્પેશિયલ એરિથમેટિક અંકગણિત રાખ્યું હોય બોર્ડમાં, એને ખબર હોય. અને આ બધું વીજળી વેગે ગણી નાખવાનું. સાથે બીજા 99 કામો તો પૂરો લક્ષ્ય આપવાનો જ પાછું. રડાર જેવા મસ્તકમાં તે વળી અવધારતા જેવાનું, ક્યાંય પણ લખ્યા વગર, ફરીવાર પૂછ્યા વગર. અન્ય કામો સાથે વિદ્યાર્થીને સમજાવવો, એટલે એક જ વિદ્યાર્થીએ શ્રોતાજનમાંથી એક છોકરાને મોકલે અને એને સમજાવવાનો. એ ન સમજે તો ફરીવાર પૂછે, હે કરે તો પાછો સમજાવવાનો એને. એ કેટલી બુદ્ધિ હોય એની, કેટલી યાદશક્તિ હોય, કેટલી સમજણ શક્તિ હોય. એ ગોપાલદેવ એને વિષય આપી દે કે આ સમજાવો, એટલે છોકરો પૂછે મને આ બાબતમાં સમજાવો તો, એટલે સમજાવે ગોપાલદેવ. અમુક અલંકારોના વિચારો પૂછવા મુજબ રજૂ કરવા. બધા આ તો વ્યાકરણનો વિષય છે. ગુજરાતી, સંસ્કૃત બધા અલંકારિક ભાષામાં બોલવાનું હોય. એમાં છંદ, પિંગળ બધા માત્ર મેળ. અમુક 76 અક્ષરનો શાર્દૂલ વિક્રડિત છંદ હોય, 32 અક્ષરનો અનુષ્ટુપ છંદ હોય, ભુજંગી છંદ હોય, 48 અક્ષરનો મંદાક્રાંતા, બધું બોલવાનું. ત્રોટક છંદમાં બોલો, દોહરામાં બોલો. ગોપાલદેવ બતાવે, એ બધા વિચાર પછી રજૂ કરે, પૂછે, પ્રશ્ન પૂછે. એ પ્રશ્ન પૂછવાવાળા બધા સાક્ષર હોય, સંસ્કૃત ભણેલા હોય, પંડિત હોય. આંખે પાટા બાંધી પુસ્તકો ઓળખી તેના નામ કહેવા. અહીંયા લોકોને સામાન્ય રીતે એવો ખ્યાલ છે કે આંખે પાટા બાંધી દીધા, કે આંખ બંધ કરી અને પહેલાં પુસ્તક બતાવ્યું એટલે નામ કહી દે. એ તો ખરું, એ પણ અજાયબી જ છે, કેમ કે સાથે બીજા 99 કામ તો ચાલુ છે જ. કુપાવદેવના કેસમાં તો આમાં 3 ભાગમાં વિભાજન કરવામાં આવે છે.
અલગ અલગ કદના અને અલગ અલગ વજનના વિવિધ ભાષામાં લખાયેલા પુસ્તકો એકવાર અવલોકી પહેલાં એને બતાવે તો જોઈ લેવાના. પછી પ્રયોગના અંતે પોતાને આંખે પાટા બાંધેલ સ્થિતિમાં માત્ર પુસ્તકોને સ્પર્શ માત્રથી ઓળખી લે તેના નામ કંઈ બતાવો. એટલે પહેલાં બધા બતાવ્યા કે ભાઈ આ રામાયણ, આ મહાભારત, આ ભાગવત, આ પુરાણ. પછી પ્રયોગ પૂરા થઈ ગયા, આ શતાવધાન એટલે આંખે પાટા બાંધી અને કહી દે કે આ રામાયણ છે, આ મહાભારત છે, આ ભાગવત છે, પુરાણ છે. આ તો એક વાત થઈ. બીજું, વળી પ્રયોગમાં તે પુસ્તકોનું પ્રથમ અવલોકન પણ આંખે પાટા બાંધી કરવું. એક પ્રયોગ એવો હતો શતાવધાનમાં કે શરૂઆતમાં જ આંખે પાટા બાંધીને પછી એને પુસ્તકો વિશે કહે કે આ તમને હાથમાં આપીએ છીએ, આ પેલું રામાયણ છે, આ હાથમાં આપીએ છીએ મહાભારત છે, કે આ પુરાણ છે, કે ભાગવત છે, કે આ ફલાણું સંસ્કૃતની સિદ્ધાંત કૌમુદી પુસ્તક છે. આંખે પાટા જ બાંધ્યા છે એટલે કોઈ સ્પર્શ કરી લીધો એ પુસ્તકને. પછી શતાવધાનના પ્રયોગ પૂરા થઈ જાય પછી કુપાલદેવને કે આમાં સિદ્ધાંત કૌમુદી ગોતીને આપો, અથવા એમ કે આમાંથી રામાયણ કાઢી આપો. એટલે આંખે પાટા બાંધ્યા હોય અને કુપાલદેવ સ્પર્શથી નક્કી કરે કે આ રામાયણ છે, કે આ સંસ્કૃતનો ફલાણો ગ્રંથ છે, કે આ ઉત્તરાધન સૂત્ર છે. આંખે પાટા જ બાંધી રાખે એટલે ખાલી સ્પર્શ શક્તિથી. અને ત્રીજી વાત એવી છે કે એમ કહેવામાં આવે કે તેઓને જે 7મું પુસ્તક કે ત્રીજું પુસ્તક બતાવેલું હતું તે કાઢી બતાવો. તો સ્પર્શ માત્રથી તે આંખે પાટા સાથે જ જે તે પુસ્તક કાઢી આપવાનું. એટલે જ્યારે એને આપ્યું હોય ત્યારે તો એમ જ પુસ્તક આખો ઢગલો હોય, 10-12 પુસ્તક પડ્યા હોય કે આ ઉત્તરાધન સૂત્ર લ્યો, આ 10 વૈકલ્પિક લ્યો, આ મહાભારત લ્યો, આ રામાયણ લ્યો. એટલે કુપાલદેવને મનમાં ખબર હોય કે પહેલું કયું બતાવેલું, છઠ્ઠું કયું બતાવેલું. શતાવધાન પૂરા થયા ને પછી આ વારો આવે એટલે આંખે પાટા જ બાંધ્યા હોય. એમને કે આ ઢગલામાંથી તમને જે 4થું પુસ્તક આપેલું એ કાઢી આપો. એટલે કુપાલદેવ આમ કરી સ્પર્શ કરીને 4થું પુસ્તક કે તમે મને 10 વૈકલ્પિક સૂત્ર આપેલું 4થા નંબરનું પુસ્તક. એ પાછું કયું પૂછવાના છે છેલ્લે એ કેમ ખબર પડે? નહીં તો યાદ રાખે કે ભાઈ 7મું રામાયણ હતું એટલે ગોખી નાખે. એમ કે પહેલું કયું આપેલું એ બતાવો, વચલું બતાવો, છેલ્લું બતાવો. અને આ જે છેલ્લો ભાગ છે જે નંબરનું પુસ્તક એ પંડિત લાલને કુપાલદેવના વિશે પરિચય નોંધમાં જણાવ્યું છે, અર્ધ શતાબ્દી ગ્રંથમાં છપાયેલું છે. અને પંડિત લાલન તો શાસ્ત્રના ઘણા અભ્યાસી, કુપાલદેવ સાથે સમાગમ થયેલું 1 કરતાં વધારે વખત, ઘણું લાંબુ જીવ્યા, સાક્ષર, કુપાલદેવ કરતાં 15 વર્ષ મોટા, બધી જ્ઞાનની ઘણી બધી ઊંચી વાતો કરે. એણે કહ્યું છે કે હું આ ગુરુદેવને મળતો અને પછી એકવાર કુપાલદેવને ભેટેલા અને પછી આ બધી વાત કરે છે કે ત્યારે એ તો આવી રીતે શતાવધાનમાં કઈ શક્તિ થાય, અતિન્દ્રિય શક્તિ, મનની શક્તિ, યાદ શક્તિ, ટૂંકમાં આત્માની શક્તિ, અનંત શક્તિમાંનો એક આ પ્રકાર. માંગેલા વિષયો ઉપર માંગેલા વૃત્તમાં કાવ્ય રચના, વિવિધ વિષયો ઉપર માગેલ છંદમાં કાવ્ય રચના કરતા જવું. એટલે સામેવાળો શ્રોતા ઘરેથી નક્કી કરીને આવ્યો હોય, હવે સંસ્કૃતનો પંડિત હોય, કોઈ સાક્ષર હોય, કોઈ અભ્યાસી હોય, કે શાર્દૂળ વિવેકની છંદમાં ચંદ્ર ઉપર એક કવિતા બનાવો, કે અનુષ્ટુપ છંદમાં આ સભા વિશે કવિતા બનાવો. એને જે મનમાં આવે એ પૂછે અને જે છંદ જોતો હોય એમાં પૂછે. ત્રોટક છંદમાં બતાવો, હમણાં આવશે વાત. અને એક એક કડી બનાવી પ્રેક્ષકને કહેતા જવાનું. એટલે આખી કવિતા તો બનાવે પણ એક લીટી કરી પછી પાછા સરવાળા બાદબાકી કરવા જાય, પછી પાછા ચોપાટ રમવા જાય, પછી પાછા શેતરંજ રમવા જાય, પછી પાછા ઓલા છોકરાને ઊભો રાખેલો એને સમજાવે થોડુંક, પછી પાછા અહીંયા આવે, પછી ઓલા બીજા ભાઈ પાછા બીજું પૂછે. શતાવધાનના અન્ય કાર્યો કરતાં પ્રયોગને અંતે ફરી બધી કડીઓ પોતાને સાથે કઈ સંભળાવી. અને કેટલા આવા પૂછવાનું? વચમાંથી 16 વ્યક્તિઓ પોતપોતાના વિષય નક્કી કરીને આવ્યા હોય ઘરેથી. કોઈ સંસ્કૃતમાં કહે, કોઈ ગુજરાતીમાં કહે, વિષય પોતે નક્કી કરે શ્રોતા. 16 અલગ અલગ વ્યક્તિઓને તેઓએ માંગેલા વિષયો પર આ છંદમાં કાવ્ય રચના એટલે એક એક કડી કરતા જાય. અને પછી શતાવધાનની પૂર્ણાહુતિ થઈ કાર્યક્રમની એટલે આખી કવિતા ઓલા ભાઈને કહે એ કે આ કોણે પૂછેલો કયો વિષય એ પણ યાદ રાખવાનું પાછું. એટલે એની સામે જોઈને કે તમારી આખી કવિતા આ હતી. વળી આમાંના ઘણા પ્રશ્નો તો વ્યવહારમાં જાણે તુચ્છ જ ભાષે અને માર્મિક અને વૈરાગ્યસભર ખુલાસા આપે પાછા. એના 1-2 નમૂના છે, આ નોંધાયેલું છે, વિનયચંદ દફતરી નોંધ્યું છે, અમુક ત્યારે છાપા પાને ચડેલું કે કાકરો શું સૂચવે છે.
એટલે ઘણા વિચક્ષણ હોય, બુદ્ધિ ઘણી હોય, એટલે આવો પ્રશ્ન પૂછે છે ગોપાલદેવને કે કાકરો શું સૂચવે છે તે વિશે દોહરો બનાવો. ગોપાલદેવ શીઘ્ર કાવ્ય રચના કરીને જવાબ પાડે છે, એમ સૂચવે કાકરો મનદ્રક ખોલી દેખ, મનખા કેરા મુજ સમા વિના ધર્મથી લેખ. હવે આપણને કોઈ પૂછે કે કાકરા વિશે બોલો, પથરા વિશે બોલો, ઈંટ વિશે બોલો, આપણે શું બોલીએ? ગોપાલદેવનો કોઈ પણ જવાબ હોય પાછો વૈરાગ્ય સભર હોય. એટલે કહે છે કાકરો એમ સૂચવે છે કે તારી આંખ ખોલીને જોતું, મનખા કેરા મુજસમાં વિના ધર્મથી લેખ. જો ધર્મ નહીં હોય તો મારી જેમ તારી કંઈ કિંમત જ નહીં હોય. કાંકરામાં તું ખપી જઈશ, પછી ફૂટી બદામની તારી કિંમત નહીં, કચરા જેવી. અન્ય કોઈ પ્રેક્ષકે કર્મના ચમત્કાર વિશે નારાજ છંદમાં સમજાવવા સૂચ્યું કે આમાં શું છો તમે. એટલે ગોપાલદેવ એક એક લાઈન બનાવે છે. આ કવિતા છે નોંધાયેલી છે કે વડોદરે વસેલ આ સયાજીરાવ સાંભળે, અધિપતિ નસીબની ગતિવતી થયો રે, ધણી છતાં મલ્લાવરાવ કેદમાં ગયા રે, ગતિ વિચિત્ર કર્મની તું હર્ષોક શું ધર્યામાં. એટલે ગોપાલદેવનો પાછો ઇતિહાસ ખબર છે કે મલ્લાવરાવ હોળકર એ વડોદરાના રાજા, એના ઉપર તહોમતનામું આરોપનામું મૂક્યું અંગ્રેજોએ, એને પદ ભ્રષ્ટ કર્યા. ત્યાં રાજાએ કોને ગાદીએ બેસાડવું? એટલે ઢોર ચરાવતા એવા સયાજીરાવ ગાયકવાડને પૂનાના ગામડામાંથી લઈ આવ્યા ને રાજા નિમ્યા. એટલે કહે છે અધિપતિ નસીબની ગતિવતી સયાજીરાવ રાજા થઈ ગયા અને ધણી છતાં મલ્લારાવ જેલમાં ગયા. આ તો વાત કરી, એકને એકદમ સુખ મળી ગયું, એકને છતે સુખે છતે હકે રાજ વયું ગયું. એટલે કહે છે ગતિ વિચિત્ર કર્મની, એમાં હર્ષ શું ને સુખ શું? એટલે સાથે કર્મનો સિદ્ધાંત સમજાવે છે કે જેના નસીબમાં જે હોય એ આવીને ઊભું રહે, ભીતમાંથી ભાલા. અન્ય શ્રોતાએ પૂછ્યું કે 3 દરવાજા વિશે દોહરો રચો, કે 3 દરવાજા એના વિશે દોહરા કવિતા બનાવો. ગોપાલદેવ આ પાછું બનાવે છે એક એક લાઈન, ત્યારે ગોપાલદેવ બીજા કામ તો કરે જ છે. પાછા આપણે આમાં ઉપયોગ દેતા હોય ત્યારે આપણે ભૂલી ગયા હોય કે આ શતાવધાનનો પાછો ભાગ છે. 3 દરવાજા ત્યાં કરી સૂચના આમ, સ્વર્ગ નર્ક ને મોક્ષ છે જવા મનુષ્ય 3 ઠામ. મનુષ્યને જવા માટે આ 3 દરવાજા છે. જેને સ્વર્ગના દરવાજામાં પ્રવેશ કરવો હોય, જેને મોક્ષના દરવાજામાં પ્રવેશ કરવો હોય, કે કર્મના સિદ્ધાંતમાં જે શ્રદ્ધા ન હોય ને રખડવું હોય તો નર્કના દરવાજામાં પ્રવેશ કરે. બોલાય તો ખાલી એક હાંસી મજાક કે જોક તરીકે પૂછ્યું હશે કે આ શું બનાવશે કવિતા. ગોપાલદેવ માર્મિક બોધ, ગહન બોધ એવી વળી બનાવે છે. તો પછી કોઈ પૂછ્યું, કોઈ કહે છે કે ચોપાટને તિરસ્કાર વિશે ભુજંગી છંદમાં રચના કરો કાવ્યની. એટલે ગોપાલદેવ પાછા આગળ વાત આવી એમ એક એક લીટી આપતા જાય કડી. તેના ઉત્તર રૂપે ચોપાટ એ મહાભારત અને નળ દમયંતી જીવનની કથાનું કેવું દૂષણ, કેવું મૂળ હતું તે સંબંધી આખો ઇતિહાસ આ 4 કડીમાં ગોઠવી દે છે ગોપાલદેવ. નળ દમયંતીની વાત અને મહાભારતની વાત 4 લીટીમાં ગોઠવી દે છે, બનાવે છે. પહેલી લીટી આ છે, કર્યું રાજ્ય તે ધર્મનું ધૂળધાણી. ચોપાટ એ ચોપાટમાં રમત માટે તો રમે, આનંદ માટે, સાથે જુગારે રમે. પછી સોનો મોરો તો મૂકે, સાથે પછી આખું રાજ મૂકી દે. અને પાંડવો અને કૌરવો, પછી દ્રૌપદીને મૂકી દીધી, કાંઈ વધ્યું નહીં. એટલે એવી રીતે નળનું એવું જ થયું, આખું રાજ લૂંટાઈ ગયું. એટલે ગોપાલદેવ આ બંને દૂષણ, આ ચોપાટ કેવું દૂષણ છે એમાં ગોઠવે છે. કર્યું રાજ્ય તે ધર્મનું ધૂળધાણી, વળી ફેરવ્યું કૌરવો શેર પાણી. 100 પુત્રો, સત્યનાશ થઈ ગયો બધો, ભાઈઓ લડીને મેર્યા બધા. તજી તું પ્રતાપે નળે નીજ રાણી. નાનો ભાઈ નળનો પુષ્કર સાથે લડ્યા, આ રમ્યા અને હાર્યા. પુષ્કરે તો એવો પેંતરો રચેલો, નળ રાજા ચોપાટ રમ્યું તો શું ફળ આવ્યું. તજી તું પ્રતાપે નળે નીજ રાણી. હવે જોઈ ચોપાટ તારી કમાણી, શું કમાણા, આમાં શું આનંદ છે તને. એટલે આમાં બોધ શું છે કે આ જુગાર, સટ્ટા આવું બધું રમવું નહીં. આ બધા અવધાનના આપણને રમૂજી લાગે એવા પ્રસંગમાં ગોપાલદેવ પાછો બોધ આપતા જાય છે. એ શતાવધાન જોવા આવ્યા, એ તો બધા શતાવધાનનો પ્રયોગ જોવા આવ્યા છે. ગોપાલદેવ સારા આત્માર્થ આપી જાય છે કે લેતા જાઓ. આ મુજબ વારાફરતી તે શ્લોક
કાવ્ય કે છંદની એક કડી આપી, વળી અન્ય કામો કરી ફરી બીજી કડી આપી અને છેલ્લે ફરી આખી સળંગ કવિતા રચના કરીને આપી દેવી. એમાં એક ભુજંગી છંદ હોય, કોઈક દોહરો હોય, કોઈક શાર્દુલ વિકૃતિત છંદ હોય, પેલો 76 અક્ષરનો હોય, આ ખાલી 32નો હોય. એ પાછો વિષય શ્રોતા નક્કી કરે, છંદ એ શ્રોતા નક્કી કરે. એ સળંગ કાવ્ય રચના ગાયને બતાવી તે પણ પ્રેક્ષકોએ માગેલ છંદ, માગેલ ભાષા અને માગેલ વિષયમાં તે બધું ફક્ત આપણને પ્રશ્ન તરીકે પણ સમજાય કે આ શું અને કેમ કર્યું, તો પણ એક આપણને અહોભાવ આવે કે આ કોણ, આ કયું જ્ઞાન, આત્મા કેવી ચમત્કારિક અદ્ભુત વસ્તુ હશે. આપણે અત્યારે વાંચેલું, સાંભળેલું, ગોખેલું બોલીએ આત્મા આત્મા, પણ ઊંડા ઉતરીને વિચાર કરીએ કે આ 16 વર્ષના યુવાન હજી ધંધે નથી લાગ્યા, 16, 17, 18 વર્ષે ત્યારે કરીને બતાવે. આવા એક બે નહીં, 16 નવા વિષયો માંગેલ વૃત્તોમાં આ અલૌકિક પુરુષ 16 વર્ષે પહેલાંની ઉંમરે અવધાન કરતી વેળાએ બોટાદમાં જ બતાવી ચૂક્યા હતા. પછી તો 52માંથી સીધા 100 મુંબઈમાં તો શતાવધાન. ખાનગીમાં જો કે 16 વર્ષે ગુજરાતમાં કરતા હતા, પણ અવધાનના પ્રયોગ તરીકે જાહેરમાં શતાવધાનનો પ્રયોગ મુંબઈમાં કર્યો ત્યારે તો અધધ દુનિયાને ખબર પડી કે કોઈક ચમત્કારિક દેવાંશી નર અવતર્યા છે, જેનું ત્રાદ્રશ્ય વર્ણન વચનામૃત 18માં ગોપાલ દેવતા 52 અવધાનનું કર્યું છે. આપણે જોયેલું આગલા સત્સંગમાં. આ વિષયોમાં નળિયા વિશે, જાત વિશે, વાણિયા વિશે, કોઈ એમ કે તમારી જાત કે તમારા કુળ વિશે તમારું નામ આવવું જોઈએ, તમારા પિતાનું નામે આવવું જોઈએ. નિસંતાન વંધ્યા વિશે, કોરા કાગળ વિશે કવિતા બનાવો. અંગ્રેજો અને ભારતીયો વિશે, ડાબલી વિશે, કુકડા વિશે, પોતા વિશે ને પોતાની જ્ઞાતિ વિશે, પોતાનું, પિતાનું અને પૂછનાનું પણ નામ આવે. ઘણા પૂછવાડે એમ કે મારું નામ આમ છે, રુસ્તમજી અર્ધેશર, એમાં નાખી દેજો કે તમારું આવવું જોઈએ નામ, મારું આવવું જોઈએ એમ કે પૂછવાની છૂટ જ હતી. તો એટલે ઘણા પરીક્ષા દાખલા જ આવ્યા હોય એમ તે પૂરી પરીક્ષા કરી લઈએ, કેમ કે પ્રતિથી કેમ આવે, પૂતનાનું નામ પણ સાથે આવે એ મુજબ માંગેલા છંદમાં રચી આપતા. ઘણીવાર એમ કે કવિતા બનાવો. ગોપાલદેવ સુબોધ સંગ્રહમાં એક કવિતા છે અવધાનમાં બનાવેલી, ગોપાલદેવે વચનામૃતમાં છે પણ અમુક કડીઓ છે, આ કડીઓ વચનામૃતમાં નથી. કહ્યું કે એક કવિતા બનાવો, શીઘ્ર કવિતા રચના કરે ગોપાલદેવ ધર્મ વિશે. ધર્મ વિના ધન ધામ ધાન્ય ધૂલ ધાણી ધારો, ધર્મ વિના ધરણીમાં ધિકતા ધરાય છે, ધર્મ વિના ધીમંતની ધારણાઓ ધોખો ધરે, ધર્મ વિના ધાર્યું ધૈર્ય ધૂમ્ર થઈ ધમાય છે. આ ધધ કરતા કરતા ગોપાલદેવ આવી 8 દૂને 16 લીટી લખે છે. એ પણ અવધાનના ભાગ તરીકે મોરબીમાં, બોટાદમાં, વઢવાણમાં, મુંબઈમાં બધે. પછી લખે ધર્મ વિના ધ્યાન નહીં, ધર્મ વિના જ્ઞાન નહીં, ધર્મ વિના ભાન નહીં. પછી લખે છે જીવવું કોના કામનું? જો ધર્મ જ નથી તો ધરણીનો ભાર છો કે તું, તારે જીવીને શું કામ છે? ધર્મ વિના તાન નહીં, ધર્મ વિના શાન નહીં, ધર્મ વિના જ્ઞાન નહીં, વચન તમામનું. તું કમાણો તોય શું, તું પંડિત થયો તોય શું, તું જીવો તોય શું લાંબુ, તું તારી ઘણી બધી વ્યવહારિક મહત્તા થઈ, ધર્મ નથી તો શું છે? અને આ બધું 16 અને 17 વર્ષની મધ્યમાં અવધાન અવસ્થાના પ્રારંભમાં આ બધા, અને પાછું બધા શબ્દોમાં આગળ ધધ આવે. વૈરાગ્ય બોધક ગોપાલદેવે લખ્યું છે ને ભાવનાબોધમાં, ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજ્જવળ આત્માઓનો સ્વતઃ વેગ વૈરાગમાં જંપલાવવું એ છે. એટલે ગયા છે શતાવધાન બતાવવા, ઉદય પ્રયોગે સાથે વૈરાગ્યની વાત કરે છે. વિષય ગમે તે હોય, એનો ધંધો જોઈએ આપણે ઝવેરી બજારમાં, ત્યાં નીતિ એ લગ્નના ફેરા ફરે છે ત્યારે આત્માર્થ જ કે હું ફેરા છોડવા આવ્યો છું. ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજ્જવળ આત્માનો સ્વતઃ વેગ વૈરાગમાં જંપલાવવું એ છે. એ શ્રીમદના કથનની સિદ્ધિ આ વાક્યોના પ્રસંગથી જણાય છે. આટલી નાની ઉંમરે યુવા વયમાં એ આવા કવિતા બચાવી, એમાં જ ખબર પડી જાય કે આ ગોપાલદેવ જે બોલે છે એ કરીને બતાવ્યું છે. કાકા કાલેવકરે કહ્યું છે કે આ પ્રયોગવીર છે, એ જે બોલ્યા છે એને સાચું લાગ્યું, એણે કરી બતાવ્યું, અનુભવ્યું અને પછી પાને ચડાવ્યું છે. એટલે વચનામૃતના પત્રો તો ઠીક, આખી આત્મકથા છે. આત્મકથા તો ઘણી છે,
જવાહરલાલ નહેરુની આત્મકથા, ગાંધીજીની આત્મકથા, એ બધી દેહ કથા છે કે ફલાણી જગ્યાએ જન્મ્યા, ફલાણી જગ્યાએ ભણ્યા, પછી પરણ્યા, પછી પરદેશ ગયા, પરદેશથી પાછા આવી ગયા, પછી દેહ છૂટી ગયો, ગોળી વાગીને મરી ગયા કે એમને મરી ગયા. આ કઈ વાત કરી એમાં? આત્માની કઈ વાત આવી એમાં? શરીરની. કુપોદના વચનામૃત 1થી હજાર પત્રો કે આ બધી કૃતિમાં આખી આત્મદશા, આ આત્મકથા આ છે. આખા દુનિયામાં, વિશ્વમાં આ એક જ આત્મકથા છે, શ્રીમદ રાજચંદ્ર વચનામૃત. બાકી બધી દેહ કથા છે. આપણે વાત કરીએ ને, ફલાણા મહારાજ અહીંયા જન્મ્યા, અહીંયા ભણ્યા, બહુ ભણ્યા, પછી આટલા પુસ્તકો લખ્યા. અહીંયા તો એક એક પત્રમાં કુપોલદેવ આત્માની કઈ દશાએ છે, સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા છે. અહીંયા આ તો શતાબ્દી રમત જેવું લાગે આપણે, ચમત્કારિક પ્રોગ્રામ, ચમત્કાર જ છે. બધા જોવા આવેલા ઘણા મરાઠી હોય, ઘણા યુરોપિયન, ઘણા મુસ્લિમ, ઘણા ક્રિશ્ચન, એવા બધા હતા. એ કંઈ આત્મા માટે નહોતા આવ્યા, પણ તો વૈરાગ લઈને જાય પાછા. આ સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો કે છે કે સ્વતઃ વૈરાગમાં જંપલવે છે. આ શ્રીમદના કથનની સિદ્ધિ આ કાવ્યોના પ્રસંગથી જણાય છે. અવધાનની અન્ય ક્રિયાઓ પ્રત્યે દ્રષ્ટિ રાખી પરસ્પર વિરુદ્ધ પ્રસંગોની અવિરુદ્ધ સંબંધ દર્શક પદ પૂર્તિ કરે. કાકરો, પિચકારી, કાગળીઓ, આ નિર્જીવ વિષયો પર શીઘ્ર કાવ્યરચના કરે અને સાથે ધર્મને વૈરાગ તો હોય ને હોય જ. આ ખાસિયત છે. એટલે અવધાન તો એ પણ એક અજયબી છે, સાથે કાંઈ પણ કૃતિમાં, લખાણમાં, બોલવામાં તેની પ્રત્યેક ચેષ્ટા બોધદાયક જ છે. કોઈ લખ્યું છે ને, અભિન્ન બોધમયના પ્રણામ. અભિન્ન બોધમય છે. એ બોલે એમાંય બોધ, એ મૌન રાખે એમાંય બોધ, એ લગ્નના ફેરા ફરે એમાંય બોધ, એ ઝવેરી બજારમાં કમાય તોય બોધ, એ અવધાન બતાવે એમાંય બોધ. ખાલી અવધાનની બધી કવિતા અને બધા શ્લોકો અને જે કરી છે એ ખાલી આપણે વાંચ્યા કરીએ તો એમાં કેટલું વૈરાગ્ય પ્રેરક બધી વાતો છે. વ્યવહારની કંઈ વાત જ નથી. હવે 8 નવી સમસ્યાઓ શીઘ્ર કાવ્યરચના પૂર્ણ કરવી. એટલે સમસ્યા પાછા શ્રોતા નક્કી કરીને આવ્યા હોય, અભ્યાસી હોય એટલે નક્કી કરીને આવ્યા હોય, અડધી લીટી કે પા લીટી આપે કે આ સમસ્યા પૂરી કરો તમે. શ્રોતામાંથી 8 અલગ અલગ વ્યક્તિઓને મનમાં ઉઠેલ કે મનમાં નક્કી કરીને આવેલો હોય તે મુજબ કરેલ પ્રશ્નો કે જેના વિષયો પણ શ્રોતા નક્કી કરે, તેના સમાધાનકારક ઉત્તર કાવ્યમાં કેવા રોચક, માર્મિક અને સાથે વૈરાગ્યસભર હતા તે જોઈએ આપણે. કોઈક પ્રશ્ન કરે છે કે ગરુડ પીઠે શિવજી બિરાજે, આટલી લીટી આપી, કડી પા ભાગ, તમે આ સમસ્યા પૂર્તિ કરો, સાથે કારણ સમજો છો. પછી એ કાવ્યોમાં કરવાનું. ગરુડ ઉપર શિવજી બેઠા છે એ કુપોલદેવ કેવી રીતે જાણે છે, એ કુપોલદેવ પણ કરીને બતાવે છે. આ યુવા રાજ જેને કોઈ વાંચન બાકી નથી રહ્યું, એણે તો કહ્યું છે ને કે એક શ્લોક સંભાળતા વાંચતા હજારો શાસ્ત્રોનું ભાન થઈ ઉપયોગ ફરી વળે છે. લખે છે હવે કોઈ એવું વાંચન બાકી નથી કે જે વાંચી જઈએ. 795 પાના ઉપર છેલ્લી લીટી. તો આ ગરુડ પીઠે શિવજી બિરાજે એના વિશે કુપોલદેવ કેવી રીતે પૂર્તિ કરે છે કાવ્યમાં? લખે છે, પંખી સમૂહે બહુ ક્લેશ જામ્યો, બધા પંખીઓને અંદર ઝઘડો થયો બહુ. ગરુડનો ન્યાય અયોગ્ય લાગ્યો. ગરુડ તો એવું શક્તિવાળું પક્ષી, એટલે બધાને હેરાન કરે, નાના પંખીને, કબૂતરને, ચકલીને ને કાબર કાગડાને. મહેશ તેડ્યા પછી ન્યાય કાઢે, એટલે બધા પંખીઓ ભેગા થઈને મહેશને બોલાવે છે. એટલે મહાદેવ, દેવોના દેવ કોણ? મહાદેવ, શંકર ભગવાન, એને બોલાવ્યા. મહેશ તેડ્યા પછી ન્યાય કાઢે, ગરુડ પીઠે શિવજી બિરાજે, એટલે કે ગરુડ ઉપર શિવજી પછી બેસી ગયા, વાહન કરી નાખ્યું. એટલે સામેવાળે પ્રશ્ન કર્યો કે ગરુડ પીઠે શિવજી બિરાજે છે, આ સમસ્યા પૂર્તિ કરો. કુપોલદેવ આ પૂર્તિ કરી. કેટલું જ્ઞાન હશે કુપોલદેવનું, અગાધ. એ જ્ઞાન આવરણ ખસી ગયા, બધું પડ્યું જ છે. ભણતર કેટલું હતું? 2 ચોપડી ખાલી, અને 2 ચોપડી ઘરેથી. એટલે ભણ્યા ન હોય એને જ્ઞાન ન થાય એમ નથી. ગાંધીજીને આ પ્રશ્ન ઊભો થયેલો, જે અભણ હોય તેને મોક્ષ થાય, તો અભણને કેવળ જ્ઞાન થાય. શિવભૂતિનું થયેલું ને, એને માતુષ બોલતા નહોતું આવડતું. એ કુપોલદેવ કરીને આપણને પ્રતીતિ થાય, જે શાસ્ત્રોમાં વાત છે, જે આગમમાં વાત છે, એના ઉપર પ્રતીતિ આવે. કાં તો આંખો દેખાય અહેવાલ, તારીખ વાર સ્થળ સાથે વાત છે. એવી રીતે બીજી એક સમસ્યા આપી
કોઈ પ્રશ્ન પૂછ્યો કે સાગરને ફીણ કેમ વળે છે? સાગર એટલે દરિયાના મોજા ઉઠતા હોય, ખારું પાણી હોય એટલે ફીણ થાય. મોજા આવે ને ભરતી હોય તો ફીણ વળે ને ઓટ હોય તો ન વળે. એમાં શું જવાબ? કોઈ તો કવિતા બનાવે છે, અતિ રોગ થયો ગણ સાગરને, કે આ મહાસાગર માંદો પડ્યો છે. જટ શુદ્ધ હકીમ શું નાગરને, કે માંદો પડ્યો છે ને એટલે એને મૂર્છા આવી ગઈ છે અને મોઢે ફીણ નીકળી ગયા છે. હાફતો હોય ગાસ્પિંગ, ત્યારે પછી મોઢે ફીણ આવે ને. અતિ રોગ થયો ગણ સાગરને, જટ શુદ્ધ હકીમ શું નાગરને, મુખ ફીણ વળે નહીં સુખ મળે. હવે એ બેબાકળો થઈ ગયો છે મહાસાગર, એટલો માંદો છે એટલે ફીણ વળે છે, એને ચેન નથી પડતું. ગણ રોગ છટા વદને નીકળે. આ તો આ રોગની નિશાની છે. જલ્દી બોલાવો કે એનો ઈલાજ કરવાળા હકીમને. પૂછવાવાળાને તો એમ જ તર્ક ઉગ્યો છે કે પૂછું કે દરિયાના મોજા આવે ને ત્યારે ફીણ વળે છે, એનું કારણ શું છે? ખૂબ બધાનું માર્મિક કારણ કે છે કે આ કારણ છે. આવી જ એક બીજી સમસ્યા પૂછી વંધ્યાપુત્રની, કે વાંજળીને છોકરા વિશે કવિતા લખો. હવે વાંજળીને છોકરો હોય જ કેવી રીતે? મારા મોઢામાં જીભ નથી. આ કેવું વાક્ય છે? વધે તો વ્યાઘાત. એ વંધ્યાપુત્ર વાંજળીના છોકરા ઉપર એક કવિતા લખો. વાંજળીનો છોકરો કેમ ન થાય તો પછી કેમ ન થયો? કુપોદો આખી કવિતા બનાવે છે સમસ્યા પૂર્તિ તરીકે. આ પાછું બધું કરતા શતાવધાન, એ પછી આપણે ભૂલી જાય બધું. શતાવધાન બીજા ચાલ એટલે 100 અવધાનમાં ધ્યાન આપવાનું છે. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. વચમાં આંખે પાટા બાંધીને પાછા પુસ્તકોને સ્પર્શ કરીને યાદ રાખી લેવાના કે આ રામાયણ, મહાભારત ને ઉત્તરાયણ સૂત્ર મને સ્પર્શ થયો છે. એ પાછું ત્રીજું 10 વૈકાલિક હતું, એ પાછું મગનમાં હોય. ચોથું આ હતું. પછી તો જ્યારે પૂછે ત્યારે પાટા બાંધીને પૂછશે. એમાં માળા અને એના મણકા ફરે છે, ટકોરા વાગે છે, ચોપાટ, શતરંજ. એટલે આપણે પ્રશ્ન તરીકે ભૂલી જાય પાછા, એટલે યાદ કરવું પડે. કુપોદોને તો પાછા અજાણ્યા શ્રોતાઓને સમક્ષ જવાબ આપવાના છે. એ બધું ટૂંકા સમયમાં બધું પતાવી દેવાનું. એટલે કવિતા રચે છે સમસ્યા પૂર્તિ તરીકે. વંધ્યાપુત્ર મારવાને કોઈ ચાલ્યો જાય છે. હવે જવાબ આપે છે ખૂબ જ. પ્રેમ ધરી પૂછ્યું એક કવિ કને કામિનીએ, એટલે આ સ્ત્રી કવિ તરફ આગળ પાસે ગઈ. પોતે કવિરાજ છે જ ને, આ જન્મ કવિ છે. ખલકનો ખેલ આહા અજબ દેખાય છે, કે સૃષ્ટિની આ વિચિત્રતા કેવી છે. સર્વને સંતાન સુખ સંસારમાં સાંપડે છે, બધાને છોકરા, મને કેમ નહીં? એ વંધ્યા સ્ત્રી કહે છે. એ જ માટે વંધ્યાતણે જીવ તલકાય છે, કે મારો જીવ વલવલાટ કરે છે. આખી શેર માટેની ખોટ ખાલી મારે જ કરે, બધાને સંતાન. કહો કવિ રાય એનું કૃપાથી કારણ મને કેમ સંતાન નથી થયું? આ બધું કવિતામાં કુપોદો બનાવે છે. કહે કવિ ક્યાંથી થાય એનું આમ થાય છે. કુપોદો ક્યાંથી થાય તને સંતાન? તો શું કારણ છે? કહે કવિ ક્યાંથી થાય એનું આમ થાય છે. શું થાય છે? ઉદર પ્રવેશ પહેલા પ્રભુને ત્યાંથી પડાવી વંધ્યાપુત્ર મારવાને કોઈ ચાલ્યો જાય છે. કે ભગવાન એને છોકરો આપતા હતા, વચમાં કોઈ આવ્યો અને એ છોકરાને મારીને લઈ ગયા. એટલે તને ન રહે, તું સંતાન વિહોણી રહી ગઈ. આ સમસ્યા પૂર્તિ કરી કુપોદેવી. અધધ લાગે ને આપણને. કેવી કલ્પના ને કેવો તર્ક છે. સંતાન વિના વાંજ્યાનો જીવ તેના માટે તલસે છે, એ તો સમજાય. એ પહેલાં ગોઠવી પછી કહે છે કે પ્રભુના ઘેરેથી પુત્ર વંધ્યાના ઉદરમાં પ્રવેશ કરવા જતો હતો, એ પહોંચ્યો એ પહેલાં જ રસ્તામાં કોઈ લઈને મારી નાખ્યો. તર્કે કેવા છે, કલ્પના કેવી છે, એ પાછું કાવ્યમાં. હવે બીજું આવી રીતે શીઘ્ર કવિતા બનાવવાની આ અવધાન વાત આવે છે અમદાવાદમાં 44. એટલે કુપોદે મોક્ષમાળા તો 16 વર્ષે લખી નાખેલી, પણ હજી છપાઈ માટે પ્રેસ ગોતવાનો હોય. દાતા તો મળી ગયેલા મોરબીથી, એટલે મુંબઈ જતા, અમદાવાદ જતા. એમાં જૂઠાભાઈનો સમાગમ થયેલો. 2.5 મહિના ટંકશાળમાં રહેલા અમદાવાદ. ચંચળબેન આવે છે ને એમના ઘરે, પુંજાભાઈ, જૂઠાભાઈને ઘરે જતા. જૂઠાભાઈની પેઢીએ જતા, મલ્લીચંદ જયચંદની પેઢી. ત્યાં એમાં જૈનના એક સાધુ શાંતિવિજયજી મહારાજ, ક્ષયોપશમ ગણો, અને એના અનુયાયી ઘણા, અને ઘણા બધા એમના અનુયાયીઓ અભ્યાસી, એ બધા પાછા કુપોદોને જે માનતા હોય એને ઓળખતા હોય. એટલે કુપોદો અમદાવાદમાં ત્યાં પણ મળે કુપોદો. અને કુપોદોની આ ચમત્કૃતિક કવિત્વ શક્તિ, જ્યોતિષ શક્તિ, અવધાન શક્તિ, એ બધી કીર્તિ ફેલાઈ ગઈ હતી.
એટલે કે તમે અમારા ઉપાશ્રયમાં આવો અને શાંતિ વિજય મહારાજને અવધાન જોવા છે. ગોપાલ કે હવે અમે અવધાન જાહેરમાં કંઈ બતાવતા નથી. તો કે ના, મહારાજની ઈચ્છા છે. હવે ગોપાલદેવને મનમાં એમ થયું કે આ કોઈ અવધાન જોવે અને આત્મા શું અને આત્મજ્ઞાન શું, આત્માની શક્તિ શું, એ વિશે ત્યાગ વૈરાગ પ્રગટે ક્યાંકને જાણવાની કોશિશ કરે ને સામેવાળાને લાભ થાય છે પરમાર્થે તો બતાવીએ. આવું જ થયેલું ને પ્રભુશ્રીજીના દીક્ષા ગુરુ હરકચંદજી મહારાજ કે મારે અવધાન જોવા છે. ગોપાલદેવ પહેલાં તો ના પાડે છે કે અમે જાહેરમાં કરતા નથી. આ તો 46ની વાત છે. ગોપાલદેવ તો 19 વર્ષ પૂરું થયું ત્યારે જ અવધાન છોડી દીધેલા. તો હરકચંદજી મહારાજ કે જો મારે જોવા છે અવધાન. બાજુમાં પ્રભુશ્રીજી તો ઊભા જ હતા. પ્રભુશ્રીનું કલ્યાણ તો થવાનું જ હતું, ગોપાલદેવના જ્ઞાનમાં હોય એટલે અવધાન બતાડે છે. અને હરકચંદજી મહારાજને કહેવું પડ્યું પછી કે મેં જે સાંભળેલું એવા છે આ પુરુષ છે તો જ્ઞાની કોક. અને પ્રભુશ્રીજીને પરમિશન આપે છે. પ્રભુશ્રી આજ્ઞા માગે છે હું અવધારું મેળે જઈને. તો કે હા, અવધાન ન બતાડ્યા હોત તો, અહોભાવ ન આવ્યો હોય તો ન પણ બને. ગોપાલદેવના જ્ઞાનમાં ખબર હોય એટલે કદાગ્ર નથી. શતાવધાન જાહેરમાં પૈસા કમાવા માટે કે કીર્તિ ગાજે એના માટે નથી, પણ કોઈનું ભલું થતું હોય તો બતાવે. તો આ શાંતિ વિજયજી મહારાજની આજે પૂછે છે કે અમદાવાદમાં સંવત 1944ની સાલમાં શ્રી દલપતભાઈ ભગુભાઈને વંડે મુનિશ્રી શાંતિ વિજયની હાજરીમાં અવધાન પ્રયોગ દરમિયાન મુનિશ્રીની તરપણીની રસ્સી, લાકડી રાખતો હોય ને લાંબી આચાર્ય, એને જે છેવાડે કાણું હોય એ કાણામાં દોરી હોય આમ લટકાવવા માટે, એ તર્પણીની રસ્સી વિશે કાવ્યરત્ના ભુજંગી છંદમાં કરો. આમાં પ્રશ્ન પૂછવામાં એક શ્રાવિકા હતા પાર્વતીબેન, એ ગોપાલદેવ પાસે આવતા, ધર્મની બધી વાતો કરે, શાસ્ત્ર ઘણા વાંચે, ગોપાલદેવ પણ સમજાવે ઘણું બધું. એમાં એકવાર ગોપાલદેવને પૂછે આ કાળે સંકેત હોય? ગોપાલદેવ કે ચોગાનમાં આવો તો ખબર પડે, મત મતાંતરના વાડામાંથી બહાર નીકળો તો બધું ખબર પડે. એટલે આમ તો એક અપેક્ષા પરીક્ષા દાખલા પૂછેલું કે આ શાંતિ વિજયજી મહારાજની તર્પણીની રસ્સી વિશે ભુજંગી છંદમાં કવિતા બનાવો. અને આચાર્ય તો પ્રતિષ્ઠિત આચાર્ય, એના અનુયાયી ઘણા. અને મુનિશ્રી આ વખતે પણ સ્વયં હાજર હતા. 20 વર્ષના યુવારાજ, માહિતી તો વિરાટ, વીજળી વેગે રચે છે કવિતા. શું રચે છે કે છે ભુજંગી છંદમાં, રસી ભાગ્યશાળી તને શ્રેષ્ઠ કેવી રહી, શાંતિની તર્પણી માસુ સેવી, અમે વંદીએ તે તને માન આપે, પછી વર્ણમો શું ભલી કાવ્યમાં આપે. એ તર્પ દોરીને કહે છે ગોપાલદેવ કે ભાગ્યશાળી છો તું તો, શાંતિની એટલે શાંતિ વિજયજી મહારાજની તર્પણીમાં તું ત્યાં શોભાયમાન છો તું. હવે અમે નમસ્કાર કરીએ જૈન સાધુને, એ તને માન આપે છે, તને આખો દિવસ સાથે લઈને ફરે છે, તો હવે હું તને કવિતા બનાવીને શું તારા વખાણ કરું? આ લોકો બધા કહે છે કવિતા બનાવો, એમ કરીને કવિતા બનાવી. પોપટલાલ બોહકેને જોતા હતા કવિતા, અધધ થયું, ખબર પડી કે મેં સાંભળેલું જોયેલું શાસ્ત્રમાં તો ઘણું બધું, પણ આ તો નજરે જોયું, અનુભવની વાત છે. એટલે પાત્ર જીવ હોય, સંસ્કારી જીવ હોય તો અહોભાવ આવે ને. એટલે ગોપાલદેવ બતાવ્યું ખરા. હવે આ બધું પાછું તારીખ વાર સ્થળ સાથે નોંધાયેલું છે. એટલે આવી રીતે સમસ્યા પૂર્તિ કરી. અને હવે પછીની જે વાત છે એમાં ગોપાલદેવ જુદી જુદી 9 ભાષાના આડા અવળા શબ્દોમાંથી વાક્ય બનાવવાના છે. એ ગુજરાતી ભાષા નહીં કે હિન્દી કે સંસ્કૃત ભાષા નહીં, અલગ અલગ. કેવી પછી પરદેશી ભાષા બધી, લેટિન, ફ્રેન્ચ, અરબી, કે નામે ન ભાષાનું ખબર હોય. જુદા જુદા ગૃહસ્થોએ અલગ અલગ ભાષામાં સ્પેનિશ, અંગ્રેજી, જર્મન, ફ્રેન્ચ, લેટિન, જંદ, સંસ્કૃત અને બંગાળી, અને આવી રીતે નક્કી થયું કે 8 ભાષાના અલગ અલગ શબ્દો આપવાના અલગ અલગ ગૃહસ્થો તરફથી. એમાં એક પારસીભાઈ ઊભા થયા. 9મી વધારાની ફારસી ભાષાની માંગણી કરી એણે કે મારી ભાષા મને આમાં સમાવેશ કરો, મારે પૂછવું જ તમને. ગોપાલદેવ કોઈ વાંધો નહીં, તમે પણ પૂછજો. નક્કી 8નું હતું, 9મું નાખ્યું. આ જ્ઞાનાવતાર દ્વારા આ 9મા ભાઈ મંજૂર કરાતા હતા. એકંદર 9 ભાષામાં અલગ અલગ વાક્યો કાગળના ટુકડા પર પૂછનારોએ લખી લીધા. તે વાક્યના શબ્દો અવારનવાર ગમે તેમ અનુક્રમ વગર એટલે કે આડાઅવળા કહેવામાં આવ્યા હતા. એટલે બધા આમ આખું શબ્દો આપતા હતા. ગોપાલદેવ કે અનુક્રમમાં કહેવાની જરૂર નથી,
આડાવળ આપશો તોય ચાલશે. એટલે પહેલાં અંગ્રેજી ભાષાનો એક શબ્દ કોઈ આપે. હમણાં આપણે જોશું, આ તો આપણા નસીબ જોગે આ વાક્યો અને કોણે પૂછ્યા હતા એ બધું પણ લખેલું છે. પછી બીજો શબ્દ જર્મન ભાષાનો હોય, ત્રીજો લેટિનનો હોય, પછી પાછા ફરી પહેલા નંબરના ભાઈ પાસે આવે ત્યારે સ્પેનિશ ભાષાનો એક શબ્દ આપ્યો હોય, પછી બીજું એ કંઈ અનુક્રમે નહીં, આડાવળો બી આપે. કેમ કે કુપોલદેવે જ મંજૂર કરેલું કે આડાવળો આપશો તો મારે વાંધો નથી કંઈ, હું મગજમાં મન મસ્તકમાં સીધા કરી નાખીશ ને તમારું વાક્ય બનાવીશ. જે ભાષા ભણ્યા નથી એ તો ઠીક, જે ભાષાનું નામ પણ નથી ખબર આ હવે પણ અંદર બધું છે. પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા. એ વાક્યના શબ્દો અવારનવાર ગમે તે અનુક્રમ વગર, એટલે કે આડાવળા કહેવામાં આવ્યા હતા, તે ક્યાંય લખ્યા વિના મનમાં જ અવતારતા જવાના. અને બે સાથે બે જુદા રાગની કવિતા પણ વચમાં રચતા જવાની. એટલે વચમાં 3 જણાને પૂછે, પછી કોઈ કવિતા વિશે પૂછે કે આ કવિતા બનાવો. એ પાછા એ નક્કી કરીને આવ્યા હોય કયો વિષય ને કયો છંદ, એમાં શું કવિતા કેના વિશે બનાવી. હમણાં આવ્યું ને, કોઈ કાંકરા ઉપર કવિતા બનાવવાનું કે, કોઈ 3 દરવાજા ઉપર કે, કોઈ પિચકારી ઉપર કે, કોઈ નળિયા ઉપર કે. એ પાછું એની ભાષામાં આ બધા જે શબ્દો છે પોતપોતાની ભાષામાં છે. એટલે એ ગોઠવે કુપોલદેવ કે આ બધા શ્લોક ગોઠવે, કવિતા ગોઠવે. કાવ્યની એક એક કડી જોડતા જાય અને છેલ્લે નવે ભાષાના શબ્દો અનુક્રમે સાથે ગોઠવી કરી વાક્ય બનાવ્યું અને કઈ બતાવે. પછી બીજા ભાઈને લેટિનમાં, ત્રીજાને જર્મનમાં, ચોથાને ઇંગ્લિશમાં, પોતપોતાની ભાષામાં જે પૂછ્યું એ પ્રમાણે આખું વાક્ય કહે. બંને કવિતાઓ પણ માગે મુજબ કરીને બતાવી, જેમાં પ્રેક્ષકની માગણી મુજબ પોતાનું નામ અને સભાનું વર્ણન પણ સમાવી લીધેલું હતું. હમણાં આપણે જોઈએ કઈ કવિતા બનાવેલી હતી. એક આશ્ચર્યજનક વાત આમાં એ બની કે અલગ અલગ ભાષાના શબ્દો આપનારામાંથી કોઈ પૂછતી વખતે ભૂલ ખાઈ જાય તો તેણે શબ્દો આપવામાં ભૂલ કરી છે એ આ બાળરાજ યુવારાજ કહી દેતા. એટલે 8 શબ્દો અપાઈ ગયા હોય કે 6 શબ્દો અપાઈ ગયા હોય, અથવા એક શબ્દ ફરીવાર બોલે, કુપોલદેવ કે આ તો તમે આગલા વખતે આપી દીધો છે, મને તમારે હવે બીજો આપવાનો છે. એટલે અડધું વાક્ય આપ્યું હોય ત્યારે કુપોલદેવને આખું વાક્ય શું એ ખબર હશે ને એ ભાષાનું. આ યાદશક્તિનો પ્રયોગ છે, આ અવધિ જ્ઞાનનો પ્રયોગ છે, આ મન પ્રયોગ જ્ઞાનનો પ્રયોગ છે, કેનો પ્રયોગ છે? હજી ઓલે આખું વાક્ય તો આપ્યું નથી અને કુપોલદેવ એને એમ કહે છે કે તમે અહીંયા ભૂલ કરો છો. એ પછી આવા છાપામાં છપાયેલી જામે જમશેદ ને મુંબઈ સમાચાર ને બધું એ હજી 3 ડિસેમ્બર અને 4 ડિસેમ્બર 1886 ઈસવીસન 1886 આ છાપાઓ છે, એની કોપી આપણે જોઈએ. હમણાં પૂછનારને પોતાના આગળથી લખેલ કાગળમાં જોઈએ પોતાની ભૂલ કબૂલ કરતા કે આ બરોબર છે, આ શબ્દ મેં તમને આપી દીધો છે, એટલે મારા પૂરા થઈ ગયા છે, તમને નથી આપવા. અને સાથે કવિતા બનાવે છે. કઈ કવિતા બનાવી એ જોઈએ આપણે. કવિતા એમ હતી કે આ છાપામાં છપાયેલી છે કે આ પૂછેલું રુચિ લોક સમસ્ત. આ શાર્દુલ એ ભાઈએ પૂછ્યું કે શાર્દુલ વિકૃતિ છંદમાં એક કવિતા બનાવો, એમાં મારું નામે આવવું જોઈએ, સાથે એક બીજી કવિતા બનાવો એમાં તમારું નામે આવવું જોઈએ, અને સભાનું પણ નામ આવવું જોઈએ. એટલે 2 કવિતા બનાવવાની અને સાથે આ અલગ અલગ ભાષાના 8 નક્કી થયેલા, પછી 9 નક્કી કર્યા, કુપોલદેવ મંજૂર કર્યા. એ 9 ભાષાના અલગ અલગ 9 ભાષાના શબ્દો આડાવડા આપ્યા અને વાક્યો બનાવતા જવાના. કવિતા બનાવે છે કુપોલદેવ. રુચિ લોક સમસ્તની મન સજી વિદ્યા વિલાસે ગઈ, તેથી મુજ સમાજ આ અવસરે તાદૃશ્ય ગાજી રહી. થાતા દર્શન આપણા જ મુજને આનંદ ભારે થયો, આપે આ મુજ શક્તિને રખતા હું સાર્થક થઈ ગયો. કુપોલદેવ શ્રોતાજનના વખાણ કરે છે કે તમે મારી આ શક્તિ જોઈ એટલે મને આનંદ આવ્યો છે. કે શું બતાવ્યું? આ વિદ્યા વિલાસ બતાવ્યું. એમાં રુચિનો રૂ, સમસ્તનો સ્ત, મનનો મ અને સજી જી, રુસ્તમજી નામ પાછું આવી ગયું. એવી જ બીજી કવિતા બનાવી. હવે આ તો શાર્દુલ વિકૃતિ છંદ 76 માત્રનો હોય, બોલો ભુજંગી છંદમાં બનાવવાનું કહેલું સાથે. એટલે કુપોલદેવ આ પાછા જે બનાવ્યું ને એક કડી આપી દે, પછી બીજું પાછી ભાષાના શબ્દો ગોઠવે, પછી બીજી કડી આપે, એમ કરતાં કરતાં પૂરું થઈ ગયું. એટલે ઓલા વાક્ય તો કઈ બતાવ્યા, હમણાં આપણે જોશું કે આ વાક્ય હતા એ, અને સાથે પછી આખી કવિતા પણ કહે. આ બીજી કવિતા કઈ હતી? રહ્યા છો મહાયોગને જાળવીને
ભલો બોધ ભાખો તથાપી ભવીને, નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ, વધુ શું વખાણે. હવે રાય અહીં, રાય એટલે રાજચંદ્ર પોતાનું નામ આવી ગયું અને કહે છે વખાણ તમારા થવા જોઈએ. ગોપાલ કહે મારા શું વખાણ કરવું, કેમ, મને રાગ દ્વેષ કે માન કંઈ છે જ નહીં. 19મે વર્ષે જેને રાગ દ્વેષ કે માન કંઈ છે જ નહીં એટલે શું, વિતરાગી દશા. કહેલું ને મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. હવે એક વિતરાગતા સિવાય અમારે બીજું કોઈ વેદન નથી. અને આવી દશા આવે પછી શું બોધ નીકળે, એટલે કહ્યું પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. કે છે રહ્યા છો મહાજોગને જાળવીને, ધંધામાં છે હજી ગૃહસ્થ દશા છે, શતાવધાન કરે બધા જોગ જાળવી રાખ્યા છે, કાંઈ બંધાય એમ નથી. આ બધું પૂર્વ પ્રયોગને લીધે કરીએ છીએ. અમારે ધંધો કરવોય નથી, પૂર્વ પ્રયોગ કરવો પડે છે રેવાશંકરનું ઋણ ચૂકવવા માટે. અમારે પરણવું નથી, સ્ત્રીની સાથે જે ભૌગોલિક કર્મ બંધાઈ ગયું છે, જે 24માંથી 22 તીર્થંકરને બંધાયેલું, એ પૂરું કરવા માટે આવે છે. એવી રીતે અમારે શતાવધાને બતાવવા નથી. 19 વર્ષ પૂરા થાય શતાવધાને છોડી દેશે પછી. આ બધું સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ છે આ બધું. એટલે કહે છે રહ્યા છો મહાજોગને જાળવીને, ભલો બોધ ભાખો તથાપી ભવીને. બોધ ભાખે છે, ભાખ્યું ભાષણમાં ભગવાન, દેશના ભાખ્યું, આ બધા કેવળી જિનેશ્વર તીર્થંકરની વાણી માટે વપરાય. આ બધા ભવી લોકો છે કે અહીંયા જેને કુપાલદુની આ શક્તિ જોઈને અહોભાવ આવ્યો હોય, એના અનંત કર્મની ભેખડ તૂટી જાય. જ્ઞાન કે જ્ઞાની પ્રત્યે અહોભાવ આવે, બહુમાન થાય જ્ઞાન વિદ્યાનું, એના જ્ઞાન આવણીય કર્મનો ક્ષયોપશમ થાય, ક્ષય થાય અને જીવ જ્ઞાન ખીલે પછી. એટલે આવી બધી કવિતા બને. હવે આ જ વાત આખી છાપે ચડી છે એ આપણે જોઈએ. મુંબઈ સમાચાર તારીખ 3 ડિસેમ્બર 1886 ઈસવીસન 1886. આ અંકમાં નીચે પ્રમાણે શતાવધાન સભાનું વર્ણન આપેલું હતું. એમાં હિન્દી દેવનાગરી લિપિમાં મથાળો છે. આપણે આ છાપાના સમાચાર આને દર્શન કરશું આપણે. યાદદાસ શક્તિના એક તરુણ હિન્દુએ કરી બતાવેલા ચમત્કારો, એટલે એ સમયની ભાષા છે યાદદાસ. કાઠિયાવાડના મોરબી સંસ્થાના ગામ વવાણિયાના રહીશ કવિ રાયચંદ્ર રવજીભાઈની અવધાન શક્તિના ચમત્કારો જોવાને અત્રેની થિયોસોફિકલ સોસાયટી તરફથી એક ખાનગી મેળાવડો કરવાનું આમંત્રણ થયું હતું. અત્યારે થિયોસોફિકલ સોસાયટી છે. તે મુજબ સોસાયટીવાળા મકાનમાં ગઈ પરમ દિવસ સાંજે 5:30 કલાકે હિન્દુ, મુસલમાન, યુરોપિયન, પારસી વગેરે જુદી જુદી જાતિના ગૃહસ્થો રૂબરૂ તેમણે તે કરી બતાવ્યા હતા. કાંઈ બધા જૈન લોકો કે ગોપાલદેવના સ્તુતિ પાઠક હોય કે ગોપાલદેવના વખાણ કરે એવા નહોતા. ઘણા બધા પરીક્ષા અને ઘણા બધા ચમત્કાર જોવા આવેલા. ઠેરવેલે વખતે કાઠિયાવાડી સાદા પોશાકમાં કવિ રાયચંદ્ર આવી પોકતા તાળીઓના અવાજથી તેઓને વધામી લેવામાં આવ્યા હતા. એટલે કીર્તિ તો ગાજી જ હતી. સાંજના 6:06 સુમારે તેમણે પોતાનું કાર્ય શરૂ કરતા જણાવ્યું હતું કે દુનિયામાં માણસ જાત યાદદાસ શક્તિ, કાવ્ય શક્તિ અને હસ્ત ચમત્કૃતિ માટે વખણાય છે. આ ત્રણમાંની પહેલી બેનું મને સહેજતા જ જ્ઞાન છે, મને સહેજતા જ જ્ઞાન છે. આભ્યંતર પરિણામ અવલોકન હાથનોંધમાં લખે છે કે કાળનો ક્ષયોપશ્મી પુરુષ છે. ત્યાંય લખે છે તે કંઈક પામ્યો છે, અહીંયા લખે સહેજતા જ્ઞાન છે. કેવું સહેજતા? એક શ્લોક સંભાળતા જેને હજારો શાસ્ત્રનું ભાન થાય. આ સહેજ કહે છે, કંઈક પામ્યો છે કે આ કંઈક તો પૂરું કેટલું હશે એની આગળ એ આપણે શતાવધાન હજી જોશું ને અને બાકીના પ્રયોગ ત્યારે ખબર પડશે કે પૂરું કેટલું છે. દુનિયામાં માણસ જાત યાદદાસ્ત શક્તિ, કાવ્ય શક્તિ અને હસ્ત ચમત્કૃતિ માટે વખણાય છે. આ ત્રણમાંની પહેલું બેનું મને સહેજતા જ્ઞાન છે. છેલ્લીથી હું બિન વાપેક છું. છેલ્લી કઈ? હસ્ત ચમત્કૃતિ. એમાં શું આવે? હસ્ત શક્તિનો તીર, બાણ, તલવાર, બંદૂક વગેરેમાં સમાસ થાય છે. કુપાલદેવ ફરવે આવડતી હોય તો એને તીર કામઠું લઈને એ કળા કરે કે જેમાં હિન્દુઓમાં જાણીતા થઈ ગયેલ પાંડવો મશહૂર છે. બાણાવલી રહ્યા, અર્જુન ને બધા. સ્મરણ શક્તિ વિશે હું પણ કંઈક જાણું છું કે સ્મરણ શક્તિ એ મારી અલ્પ શક્તિ જેટલું તમો ગૃહસ્થો હજુર કંઈ સંભળાવીશ કે હું અલ્પ શક્તિ છે મારી. કુપાલદેવ આને અલ્પ શક્તિ કહે છે. અડધી કલાકમાં ખાલી એક પ્રયોગ એણે અવધાનનો જોયો અને જાહેરમાં કરવા માંડ્યા. આ અલ્પ શક્તિ કહે છે.
10મે વર્ષે સંઘપટક શાસ્ત્રનો શ્લોકના આડાવડા અક્ષરો કચ્છના ભાઈઓ આપે છે. અને 10મે વર્ષે એ ગ્રંથ કોણે લખ્યો, ક્યારે લખ્યો, ક્યાં છે, ક્યાં વાંચેલો, એ કોઈ બધો આડાવડા અક્ષરનો શ્લોક બનાવી દીધો. એ કહે છે કે અલ્પશક્તિ છે આ. તે પછી સભાના ગૃહસ્થોને વાકેફ કરવામાં આવ્યા હતા કે જુદી જુદી 8 ભાષાઓનું એક જણે એવું કાવ્ય બનાવવું કે તેમાં 6 શબ્દો આવે. તે મુજબ આપણે જે વાત કરીએ, સ્પેનિશ, અંગ્રેજી, જર્મન, ફ્રેન્ચ, લેટિન ને સંસ્કૃત અને બંગાળી ભાષા, અને પછી જે 9માં ફારસી ભાષા ઉમેરેલી. કવિરાજે પછી જણાવ્યું હતું કે જુદી જુદી ભાષાનું જ્ઞાન ધરાવતા આડાવડા અક્ષર આપશો તો, શબ્દો આપશો તો એ ચાલશે. એ આપણે જોઈ લીધું. હવે આમાં અંગ્રેજી ભાષાનું વાક્ય હતું, હેવ યુ એવર બીન ઇન બોમ્બે? તો હેવ યુ એવર બીન ઇન બોમ્બે કયું હોય એટલે ક્યારેક પહેલાં ઇન આપે, પછી વારો આવે ત્યારે બોમ્બે આપે, પછી પહેલું આપે હેવ. કંઈ ક્રમ પ્રમાણે આપે, ક્રમ પ્રમાણે ન પણ આપે. એવી રીતે પછી સ્પેનિશવાળાએ શું પૂછેલું, જર્મનવાળાએ શું પૂછેલું, ફ્રેન્ચ, સંસ્કૃત, બંગાળી, બધાના એ ભાષાના નામ સાથે એ વાક્યો છે. અને કોણે પૂછેલા? એ માણસોના નામ જામે જમશેદ છાપામાં છપાયેલા પાછા આ પ્રયોગ પછી. એટલે કૃપાલદેવ કહે છે પછી છેલ્લે આ પ્રોગ્રામ પૂરો થયો પ્રયોગ પછી, તમો સાહેબોલે સૂચવેલા 9 અવધાન, 8ની વાત હતી, પછી 9 કર્યા. જોડેલી કવિતાઓ અનુક્રમે સંભળાવી મારું આજનું કાર્ય તમો ગૃહસ્થો હજુર પૂરું થયું છે. એટલે પછી તાલીના ગડગડાટ થાય છે. ભુજંગી છંદી અને શાદુલ વિક્રેટની બધી આજે કવિતાઓ આપણે 2 જોઈ. એ પછી કોપલ કે એમાં રોસ્તમજીભાઈ નામ આવી ગયું છે. 1, 7 ને 9માં 12મો અક્ષર લેશો તો. પછી કહે છે કે માણસ જાત શું કામ કરી શકે છે એના વિશે ત્યાંના જે સંઘપતિ હોય, સભાસદ મિસ્ટર ફિરોજ શાહે, એણે નાનું એવું વાંચન કર્યું અને કૃપાલદેવના ભારોભાર વખાણ કર્યા. પછી અને કવિનો ઉપકાર માની દસકાર થતા તાળીઓના ગડગડાટ વચ્ચે તે બહાલ થઈ મીટિંગ. અને રુસ્તમજી અરદેશર માસ્તરે મંડળી તરફથી કવિરાજને ફૂલનો હાર ને ગોટો ભેટ આપ્યો. અને પછી મેળાવડો વિસર્જન થયું. આમાં પછી છાપામાં એ પણ વાત છે આપણે જે કરીએ કે જુદી જુદી ભાષાના શબ્દો બોલતા પણ કોઈ ભૂલ ખાઈ જતું. ભોગ જોગે, એટલે પારસી ભાષા હોય ને એ વખતની, જામે જમશેદના તંત્રી, ભોગ જોગે જુદી જુદી ભાષાના શબ્દો બોલનાર કોઈ ભૂલ ખાઈ જતું તો તરત જ તેણે ભૂલ કરી છે. હજી અડધું વાક્ય આપ્યું હોય તો કોપાલને ખબર છે કે આખું વાક્ય જો આણે કહ્યું છે હું સ્વીકારીશ તો એ તો ભૂલ ખાઈ જ બિચારો. એટલે કે ઓલો કાગળમાં જોયો કે હું તો આમ લખી રહ્યો છું, હા તો બરાબર તમે. એટલે ખાલી બતાવો પૂરતું જ બતાવ્યું, કર્યું. ગોપાલ તો જાણતા જ હતા એ શું પૂછવા આવ્યો છે ને શું કરવાના છે પોતે. આ પૂર્વ પ્રયોગે ખાલી જેમ ભગવાન મહાવીર સ્કૂલમાં બેઠા ભણવા માટે, ગોપાલ ભવાણી સ્કૂલમાં બેઠા, આ તો મને આવડે છે, આ તો મને આવડે છે, શું શીખવાનું હતું. પણ જઈને સીધા ગોપાલ અવધાનના પ્રયોગમાં એમ થોડું કહી દે કે તમે આ પૂછવાના છો મને. ના, અવધાન છે ગોપાલદેવના. હવે આ તો અલગ અલગ ભાષાની વાત થઈ, અલગ અલગ વિષયની વાત થઈ. એટલે યુરોપિયન, મુસ્લિમ, પારસી, આપણે ખાલી એક જ ભાષાની વાત કરીએ, ગુજરાતીની, અને એ પણ આપણે વર્ષોથી ભક્તિ સત્સંગ કરતા હોય, 20 દોહા, યમ નિયમ, ક્ષમાપના કે આત્મસિદ્ધિ, અને એ શબ્દોની ગોઠવણી વિશે વિચારીએ. જોઈએ હવે આપણે 20 દોહામાં રોજ ગાઈએ છીએ, અધમાધમ અધિકોપતિ સકળ જગતમાં હોય. આ પ્રતીત થઈ જશે એટલે સાધન કામ આવશે. કોપાલે લખ્યું છે. એટલે આમાં શબ્દો શું આવ્યા કે અધમાધમ એક શબ્દ છે, અધિકો છે, પછી પતિત સકલ જગતમાં હોય. એવી રીતે આપણે કહીએ છીએ એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. પછી આપણે યમ નિયમ રોજ ગાય છે કે વહ સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન પહેર્યો. એટલે શબ્દ થયા ને કે વહ સાધન બાર એ રીતે. પછી આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. એટલે આગળ કરેલા પાપોનો, એટલે 7-8 શબ્દો થયા. હવે આપણે 3 વ્યક્તિ જ ગોઠવે, 3 મુમુક્ષુ બેઠા છે માનીએ આપણે. એક 20 દુહા ગાવાવાળા, એક યમ નિયમ ગાવાવાળા અને એક ક્ષમાપના બોલવાવાળા. હવે એને આપણે કહીએ કે તમે શબ્દ આપો. હવે એમાં પહેલા નંબરના ભાઈ કહે છે એ યમ નિયમ બોલવાવાળો નંબર આવ્યો કે તમે આપો કયો. એણે આપ્યો શબ્દ કે વહ સાધન બાર અનંત કયો. એટલે પહેલાં વહથી શરૂ નથી કરવાનું કાંઈ. એને એમ વિચાર આવ્યો કે હું પહેલાં કયો કહું. એટલે પહેલાં એણે કયો કહ્યું. આ ચાર્ટમાં દેખાય છે એ પ્રમાણે પહેલાં કયો. પછી બીજા વાળે કહ્યો કે આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. એટલે હું
એટલે બીજા ભાઈનો નંબર આવ્યો, એને કહ્યું તમે એક શબ્દ આપો, એટલે એને કહ્યું કે હું. ચાર્ટમાં જો બીજો હું છે. પછી ત્રીજા ભાઈનો નંબર આવ્યો કે તમે એક શબ્દ આપો, એટલે એ શું આપે છે? જગતમાં અધમાધમ અધિતોપતિ સકળ જગતમાં હું. એટલે ત્રીજા નંબરના ભાઈએ આ ચાર્ટમાં જે દેખાય છે એમ જગતમાં એ શબ્દ આપ્યો. પછી પાછો પહેલા નંબરના ભાઈ, બીજા નંબરના ભાઈ, ત્રીજા નંબરના ભાઈ, એવી રીતે આખું પૂરું થઈ જાય. ટોટલ 30 શબ્દો થયા. એટલે યમ નિયમ જે ગાયું એની કડીના, 20 દુહાની આ કડીના અને ક્ષમાપનાની આ લીટીના આડાવડા અક્ષરો આપ્યા. આ ગોઠવ્યા મન મસ્તકમાં અને પછી એનું વાક્ય બનાવવાનું. આ તો ખાલી આપણે 5, 15, 20, 25 વર્ષથી ભક્તિ કરતા હોય એ એક જ ભાષા આપણે પ્રેક્ટિસ થઈ ગઈ છે. એટલે આંખ બંધ હોય, આંખ ખુલ્લી હોય, આપણે સૂતા હોય, બેઠા હોય તો આપ બોલી શકીએ, ઊંધેથી બોલી શકીએ. 20 દુહા કેમ પ્રભુથી ગૌડાવતા હતા ઘણી વાર, પણ એક જ ભાષા ને 25 વર્ષનો અનુભવ. કુપાળદેવે જે આ બધું કર્યું છે, અલગ અલગ ભાષા, અલગ અલગ વિષય, એ ઘરેથી શું નક્કી કરીને આવ્યો હોય પૂછવાનું. અને કાંઈ અધ્યાત્મનું ન હોય, વ્યવહારનું પણ હોય. હવે કુપાળદેવ ઇંગ્લિશમાં પૂછે છે, હેવ યુ એવર બીન ટુ બોમ્બે? એટલે તમે ક્યારે મુંબઈમાં આવેલા? એટલે શું પૂછવાનું છે ક્યાં ખબર હોય? અહીંયા તો આપણને ખબર છે કે ભાઈ રોજની નિત્યક્રમમાંથી ને એમાં 20 દુહા યમને ક્ષમામાંથી જ લેવાનું છે, તોય આપણે પૂરું ન થાય. તો કુપાળદેવે આ અલગ અલગ ભાષાના શબ્દો ગોઠવી, આડાવડા લઈ અને પાછા વાક્ય બનાવ્યા અને સાથે પાછા કવિતાય બનાવતા જાય. પાછો આ શતાવધાનનો એક ભાગ, પાછો આ 100 અવધાનમાંથી એક ભાગ. એટલે કઈ શક્તિ આપણને અત્યારે શબ્દો ક્યાં, આખી લીટી કે ખાલી કે 20 દુહાની 18મા દોહાની પહેલી લીટી, યમ નિયમની ત્રીજી લીટી અને ક્ષમાપનાનું છેલ્લું વાક્ય કે પહેલું વાક્ય બોલો. તો પહેલું કે એમને એમ સીધું જાહેરમાં ક્ષમાપના બોલવાનું કે તોય ક્યારેક ભૂલ થઈ જાય પછી. અને કુપાળદેવે તો પાછું વચનામૃત 18માં લખ્યું છે કે ક્યારે આમાં ભૂલ થઈ નથી, બધું મગજમાં સંગ્રહ છે, રહે જ છે. બરાબર, હજુ સુધી આમાં ભૂલ આવી નથી. ભૂલ ક્યાંથી આવે? આત્મા જ્યાં સ્ફટિકની જેવો નિર્મળ થઈ ગયો પછી ભૂલ ક્યાં આવે? આરસીની જેમ બધું દેખાય. હવે આ તો આખા શબ્દની વાત કરી આપણે. સામેવાળો પૂછવાનું છે એનો એક આપણે સાદો કુપાળદેવના જ વાક્યને આધારે જોઈએ. વચનામૃતમાં કુપાળદેવ લખ્યું છે એક પત્રમાં, 174માં પત્રમાં કે સંતને શરણે જા. હવે આ સંતને શરણે જા એટલે અંબાલાલ ભૈયાની કુંડળી પ્રબંધ કર્યો છે કે સંતને શરણે જા. એ આવી રીતે બી લખાય કે શરણ જા સંતને. કે ત્રીજું અંબાલાલભાઈ લખે છે કે જા સંતને શરણ, જા શરણ સંતને, શરણ સંતને જા. આ ચાર્ટમાં આપણે જોઈએ છે, દેખાય છે એ રીતે. સંતને જા શરણ. 7મું જાને સંત શરણ. તો અર્થ તો એક નહીં કર્યો, ભાવાર્થ બદલતો નથી, અર્થ નથી બદલતો જરા પણ. સંતને શરણ જા. હવે આના ખાલી પહેલાં સંતને આપે, પછી શરણ આપે કે જા આપે. તો આનું વાક્ય જે પછી બનાવવાનું છે એ કુપાળદેવ નક્કી કેમ કરે કે સંતને શરણ જાય એ વાક્ય બનાવવાનું છે કે જા શરણ સંતને, કે શરણ સંતને જા? કયું વાક્ય બનાવવાનું છે નક્કી કોણ કરે? એમાંનો કુપાળદેવ એમ કે સંતને શરણ જા. તો પૂછવાળો એમ કહેતો કે મેં તો શરણ જા સંતને એમ બનાવવાનું નક્કી કરેલું, મારું વાક્ય એમ છે. એટલે એ ભાઈએ મનમાં શું નક્કી કર્યું છે કે મારું કયું વાક્ય છે? સંતને શરણ જાય એમ છે કે જાને સંત શરણ એમ છે? એ પ્રમાણે કુપાળદેવ કહે. નહીં તો ખોટા પાડે ને. ખોટા પાડે કદાચ આવું પાઘડીની બાંધવામાં થયેલું તો કુપાળદેવ કે લાવો કાગળ, તમે શું લખ્યું છે? તો કુપાળદેવ સાચા હોય, ઓલા ભાઈ ખોટા હોય. આવું પણ કોઈ કરેલું જેતપુર મુકામે. એટલે શું નક્કી કરીને આવ્યો છે એના મનની વાત. જૈન શાસ્ત્રમાં એમ છે કે તીર્થંકરને મન પ્રયોગ જ્ઞાન દીક્ષા લીધા પછી થાય. કુપાળદેવ અવધાનના પ્રયોગમાં બતાવીને કરે છે મન પ્રયોગ જ્ઞાન. એવી જ રીતે બીજું એક વચનામૃત 166નું વાક્ય છે કે 2 અક્ષરમાં માર્ગ રહ્યો છે. આનો અંબાલાલભાઈએ પ્રબંધ કરેલો. આવો અક્ષર 2માં માર્ગ રહ્યો છે. એ જ વાત થઈ. માર્ગ રહ્યો છે 2 અક્ષરમાં. આ ચાર્ટમાં જોઈએ આપણે. રહ્યો છે માર્ગ 2 અક્ષરમાં. 2 અક્ષરમાં રહ્યો છે માર્ગ. માર્ગ 2 અક્ષરમાં રહ્યો છે. અને 7મું રહ્યો છે 2 અક્ષરમાં માર્ગ. ને 8મું માર્ગ રહ્યો છે 2 અક્ષરમાં. અર્થ જરાય બદલતો નથી, ભાવાર્થ જરાય બદલતો નથી. સામેવાળા ભાઈ આ તો શાસ્ત્રની એક જ ભાષા થઈ ખાલી.
હવે લખીને આવ્યો હોય કે 2 અક્ષરમાં માર્ગ રહ્યો છે, પછી વચમાં એ અક્ષર આપે, ચાર્ટમાં જોઈએ આપણે, કાં તો વચમાં એ પહેલાં 2 આપે, કાં તો પછી એનો નંબર આવે ત્યારે રહ્યો છે એમ આપે, પછી એનું વાક્ય બનાવવાનું. હવે માનો કે કૃપાલદેવ વાક્ય બનાવે કે 2 અક્ષરમાં માર્ગ રહ્યો છે, આ પહેલું. તો કૃપાલદેવને એ ભાઈ એમ કે મેં તો એમ નક્કી કરેલું 8મું કે માર્ગ રહ્યો છે 2 અક્ષરમાં. તો ભાવાર્થ તો એ જ છે ને. પણ એ ભાઈ કે ના, તમે મારા ક્રમ પ્રમાણે નથી બોલ્યા. એટલે કૃપાલદેવ એના ક્રમ પ્રમાણે જ બોલે. છઠ્ઠું, એને મનમાં છઠ્ઠું ધાર્યું હોય કે માર્ગ 2 અક્ષરમાં રહ્યો છે. છઠ્ઠું છે ને, માર્ગ 2 અક્ષરમાં રહ્યો છે, તો એ પ્રમાણે જ બોલે એ ભાઈ કૃપાલદેવ. હવે એ ભાઈ ફેરવી નાખે તો કૃપાલદેવ કે લાવો કાગળ તમારો, તમે ભૂલ કરો છો. તમે જે પૂછવા ધારો છો મનમાં એ જ પ્રમાણે તમે લખીને લાવ્યા છો, એ જ પ્રમાણે મેં કહ્યું છે. કોની પરીક્ષા કરવી છે? પૂર્ણ જ્ઞાનીની. આ કૃપાલદેવ કરીને બતાવ્યું છે. આ તો આપણે ખાલી એક ગુજરાતી ભાષા રોજની વાત આપણે 25-30 વર્ષથી કરીએ છીએ. 20 દ્વા યમની ક્ષમા, એના શબ્દો એની લીટીની વાત કરીએ તોય ગોઠવાય એમ નથી કે ભાઈ એક યમ નેમની કડી બોલો, એક 20 દ્વારની બોલો, એક ક્ષમાપણાની લીટી બોલો. ચાલો પહેલી જ બોલજો, પહેલો 20 દો, પહેલી જ યમ નેમની લીટી અને ક્ષમાપણાનું પહેલું જ વાક્ય, તોય ન બોલી શકીએ આપણે, ગંગે ફેફે થાય. તો આ તો આડાઅવળા શબ્દો, એ અલગ અલગ ભાષા, અલગ અલગ વિષય, એ પછી જાહેર મેદમાં બીજા પાછા 99 કામ તો કરવાના. કઈ દશા? એટલે બ્રહ્મચારી કહે છે આ કઈ દશા એ? ઓ સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન, જય દેવજીનેન્દ્ર મહાન, અહો રાજચંદ્ર ભગવાન, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.